સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રીતે ઉમદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો, બનાસકાંઠાના સાંસદના ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં એના વિરોધમાં આજે સૌ અમે કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થઈને એને આવેદનપત્ર આપ્યું। જગદીશ વિશ્વકર્મા માફી માંગે, એક બાજુ નારી વંદનાની સન્માનની વાતો કરે છે તો બીજી બાજુને એક ચૂંટાયેલા મહિલા સાંસદ વિરોધમાં આવી જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો ભાજપના પ્રદેશ પ્રમુખ જ આવો વાણી વિલાસ કરતા હોય તો એના નીચેના કાર્યકર્તાઓ સિવાય લોકો શું આશા રાખે છે? એટલે એના વિરોધમાં અમે સૌને આવેદનપત્ર આપવાના હતા। ક્યાં સુધી વિરોધ ચાલુ રહેશે? જ્યાં સુધી માફી નહીં માંગે ત્યારે અત્યારે તમે દેખી શકો આખા ગુજરાતમાં સામાજિક સંગઠનો કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે અને હજી પણ જ્યાં સુધી આમાં માફી નહીં માંગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું। સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રૂપિયાના થેલા, દારૂના કન્ટેનરો, ધાક ધમકી, પ્રશાસનનો દુરુપયોગ કરી અને મતદારોનું જે દિલ જીતવું જોઈએ દિલ જીત્યા વગર એમને નિમ્ન કક્ષાના ષડયંત્રો રચી અને જે સત્તા હાંસલ કરી છે, સત્તાના અભિમાનમાં એ સત્તામાં પાગલ જેવું મગજ થઈ ગયું છે વ્યક્તિ જે ગુજરાત ભારતીય જનતાના પ્રદેશ અધ્યક્ષ છે, જે વાણી વિલાસ નિમ્ન કક્ષાનું કર્યું છે, નારીની વંદનાની વાતો કરતા, નારી સંરક્ષણની વાતો કરતા જગદીશ પંચાલે જે બનાસકાંઠામાં નિવેદન આપ્યું છે એ નિવેદનના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજમાં છે। ખાસ કરીને ગુજરાતની નારીનું અપમાન કર્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પ્રમુખો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, બનાસકાંઠા જિલ્લાના અગ્રણી આગેવાનોએ આજે માન્ય કલેક્ટર શ્રી હાજર નથી પણ આરએસી સાહેબને આવેદન આપી અને વિનંતી કરી છે કે આજે નિમ્ન કક્ષાની વાણી વિલાસ થઈ રહ્યો છે, વાણી વિલાસને રોકવામાં આવે અને જગદીશ પંચાલ માફી માંગે। ઓકે।